નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ધાનેરામાં ચૌધરી સમાજની બેઠક બાદ પોલીસનો મોટો એક્શન. અજમલભાઈ ચૌધરી કેસમાં મોટો વળાંક આવ્યો છે. આરોપી દેવ દરબાર બાપુની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અજમલભાઈ ચૌધરી કેસને લઈને ચૌધરી સમાજમાં માહોલ ગરમાયો હતો. ગઈકાલે ચૌધરી સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાયા બાદ પોલીસે કાર્યવાહી તેજ કરી, જે બાબતે ડીસા પોલીસ એક્શનમાં આવી કેસના આરોપી દેવ દરબારના બાપુની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસની આ કાર્યવાહીથી સમગ્ર મામલે ફરી ચર્ચા તેજ બની છે. હવે પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ અને કેસને લગતી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ કાર્યવાહી બાદ કેસમાં શું આગળ વધશે, શું ખુલાસા થાય છે, તેના પર સૌની ચાતક નજર છે. 26 દિવસથી ચૌધરી સમાજ ન્યાયની માગણી કરી રહ્યો છે. પૂરા ગુજરાતને અને સરકારને તો હવે તો ખબર પડી ગઈ હશે કે ચૌધરી સમાજ સાની ન્યાયની માગણી કરી રહ્યો છે. જે આજથી 26 દિવસ પહેલાં 11/7/2026ના રોજ થરા ખાતેથી અમારા સમાજના વઢિયારી પંથકના અમારા સમાજના આગેવાન અજમલભાઈનું અપહરણ કરાવ્યું અને અપહરણ કરાવીને દેવદરબાર મઠમાં લઈ જઈને ઢોર મારવામાં આવ્યો, નગ્ન કરીને મારવામાં આવ્યા અને જાનથી મારી નાખવાની બંદૂક ભીડાવીને ધમકી પણ આપવામાં આવી. પૂરા ગુજરાતે આ વિડીયો જોયા છે અને આ વિડીયો ખુદ જે મારનાર છે, જેમણે અપહરણ કરાવ્યું છે, એમને જ વાયરલ કરેલા આ વિડીયો છે. એટલે બીજા કોઈ આધાર પુરાવાની મારા ખ્યાલ પ્રમાણે જરૂરિયાત રહેતી નથી. છતાં પણ 5 દિવસ ચૌધરી સમાજે પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી એસપીને મળવું પડે અને 5 દિવસ પછી ફરિયાદ દાખલ થાય એ શરમજનક છે. કાયદો બધા માટે સરખો છે, પણ 5 દિવસ પછી પણ ફરિયાદ કેવી દાખલ થાય કે જે મૂળ ફરિયાદીએ જે લિખિત ફરિયાદ આપી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી એ બંનેમાં વિસંગતા ઊભી થઈ છે. એ મને કોઈ કલમો લગાડવામાં નથી આવી, કાવતરું ઘડ્યું છે. કાવતરા ખોરો આજે એ ફરિયાદની બહાર છે. એટલા માટે ચૌધરી સમાજ આ છેલ્લા 26 દિવસથી માગણી કરી રહ્યો છે. ચૌધરી સમાજ અમારા ગોળવાઈ તાલુકા વાઇઝ અમારા અલગ અલગ ગોળ છે, એની ચિંતન મિટિંગો કરી રહ્યો છે. કે જો 26 દિવસથી જો ન્યાય મળતો હોય તો અમારા ચૌધરી સમાજ માટે એક મોટો ચિંતનનો વિષય છે.